નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદની સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા, ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસ દ્વારા તપાસ શરૂ। દાહોદ શહેરની અલ હુસૈની સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। નવજીવન મિલ પાસે આવેલા વોર્ડ નંબર 3માં એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં 3 અજાણ્યા તસ્કરોએ ઘરની બારીની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો હતો। જોકે ઘરના સભ્યો જાગી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને તસ્કરો ભાગી છૂટ્યા હતા। સમગ્ર ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। બનાવની વિગતો મુજબ મોડી રાત્રે પણ તસ્કરો અલ હુસૈની સોસાયટીમાં એક મકાન પાસે પહોંચ્યા હતા। તેમાંથી એક તસ્કરે કટર વડે બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઘરનો દરવાજો ખોલ્યો હતો। તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળ સુધી ચોરી કરવાના ઈરાદે પહોંચવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ઘરમાં સૂતેલી મહિલાને કોઈ હલચલ થતાં તે જાગી ગઈ હતી અને બૂમો પાડતા તસ્કરો ગભરાઈને તાત્કાલિક ભાગી ગયા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ નુકસાન થયું ન હતું। આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પોલીસ પેટ્રોલિંગની અંગે અનેક સવાલો ઊભા થયા છે। તસ્કરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા હોવા છતાં તેઓને પકડવા માટે તંત્રની કામગીરી કેટલી ઝડપી હશે તે જોવાનું રહ્યું। સ્થાનિક લોકોએ પોલીસને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને આવા તત્વોને તાત્કાલિક ઝડપી પડવા માટે અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને લોકોને સુરક્ષિત અનુભવી શકે। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પડવા માટે કાર્યવાહી શરૂ કરી છે।